વિશ્વ થેલેસેમિયા દિવસ નોવા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ પરિણીત યુગલોમાં થેલેસેમિયા પરીક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે વોકેથોનનું આયોજન કર્યું. દેશમાં વર્ષ 10,000 થેલેસેમિયાના મેજર બાળકો જન્મે છે. નોવા વિંગ્સ આઈવીએફ હોસ્પિટલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 8મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા જાગૃતિ દિવસ માટે વોકેથોનનું આયોજન કર્યું હતું. આ વોકેથોનનો ઉદ્દેશ્ય ગુજરાત જેવા પ્રદેશોમાં થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે અને યુગલોએ ગર્ભધારણ કરતા પહેલા થેલેસેમિયા વાહક છે કે નહીં તે ચકાસવાની જરૂર છે. વોકેથોન ફોર હોપ એન્ડ હેલ્થ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 7:30 વાગ્યે શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં દર્દીઓ, પરિવારો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને જાહેર જનતાને એકસાથે આવ્યા હતા. બાદમાં તબીબી નિષ્ણાતો થેલેસેમિયા સંભાળમાં પડકારોને સંબોધન અને તેના સંચાલનમાં તાજેતરની પ્રગતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. નોવા આઈવીએફના આઈવીએફ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ અમીને આ પહેલ અંગે કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે આ વોકેથોન થેલેસેમિયાના દર્દીઓ અને તેમના પરિવારોની શક્તિ અને દ્રઢતાને ટ્રિબ્યુટ છે. આ કાર્યક્રમ માત્ર થેલેસેમિયાના દર્દીઓના કારણ પ્રત્યે અમારો ટેકો જ નથી દર્શાવતો પરંતુ વહેલા નિદાન અને સારવાર માટે આનુવંશિક તપાસની જરૂરિયાત વિશે જાહેર જાગૃતિ પણ લાવવામાં આવશે. રિપોર્ટ બાય અશ્વિન लिम्बाचिया, अहमदाबाद। मेरा नाम सरवण भाई लखारा, जोधपुर राजस्थान से हूँ और मेरे को शादी के बाद में एक बच्चा हुआ जो मतलब मेजर थैलेसेमिया है। और उनका 6-7 महीने के बाद में मालूम पड़ा कि भाई कि उसमें कुछ सिस्टम आए, बुखार, दस्त, वैसे ऐसे। तो उसमें हमने डॉक्टर से मिले तो फिर उन्होंने कुछ टेस्ट करवाए, उसमें मेजर थैलेसेमिया आए। और फिर उन्होंने हम हस्बैंड वाइफ दोनों के टेस्ट करवाए। फिर हम दोनों में माइनर थैलेसेमिया के सिस्टम आए तो फिर एकदम टेंशन में आ गए कि अब कैसा होगा आगे। लेकिन डॉक्टरों ने कहा कि भाई अहमदाबाद डॉक्टर हैं नोवा विंग्स हॉस्पिटल जय सामीन, वहाँ जाओ और आईवीएफ से ऐसा हो सकता है कि बच्चा मतलब नॉन थैलेसेमिया आवे। लेकिन हम वहाँ जाके मिले उनसे और फिर उन्होंने आईवीएफ ट्रीटमेंट चालू किया और फाइनली हमारे को ये कि बच्चा मिला जो नॉन थैलेसेमिया है, एकदम थैलेसेमिया से मुक्त है, एकदम अच्छा बच्चा है।